નમસ્કાર બાળકો, આજે આપણે નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આકૃતિ વિભાગ 4 મલ્લિકાપૂર્ણ આકૃતિ એટલે કે ક્રમપૂર્ણ આકૃતિ અહીંયા તમે જોશો તો કોયડા આકૃતિમાં 1 2 3 એમ આપેલી છે. હવે આપણે ચોથી આકૃતિ શોધવાની છે. મલ્લિકા એટલે મણિકા, ટૂંકમાં 1 2 3 4 આગળનો મણિકો કયો આવશે, આગળનો ક્રમ કયો આવશે એ શોધવાનું છે. એ શોધવા માટે શું કરવું પડે તો કે જુઓ, આપણે સૌ પ્રથમ જે છે એ આ પહેલાં કોયડા આકૃતિને જોવાની, એમની જે છે એ ચાલવાની ગતિ કેવી છે, 1 માંથી 2માં, 2 માંથી 3માં અને 3 માંથી આ 4માં કેવી રીતે આગળ જે છે ગતિ કરે છે. એ માટે થોડાક નિયમો છે જે તમને પાઠ્યપુસ્તકમાં નવનીતની અંદર આપેલા છે કે જેમાં કોઈ પણ આકૃતિ જે છે એ સૌ પ્રથમ ઘડિયાળની દિશામાં, એટલે આ રીતે, જો આ રીતે મારું અહીંયા જો ફેરવું છું હાથ, એ રીતે કલ્સર ફરે તો એ જે છે એ ઘડિયાળની દિશામાં ફરે છે. અને કેટલીક આકૃતિ જે છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતી હોય, તો એ વિરુદ્ધ દિશામાં ફરતી હોય તો એનો ક્રમ જોવાનો. કેટલીક વખત આકૃતિ જે છે એ 45 અંશને ખૂણે, એટલે કે અહીંથી અહીં સુધી ગતિ કરે અને અહીંથી અહીં સુધી ગતિ કરે તો 90 અંશને ખૂણે ગતિ કરે છે. એમ ઉલટી જે આખી થઈ જાય તો 180 અંશના ખૂણે, એટલે કે 90, 180 અને 45 અંશના ખૂણે આકૃતિઓ ફરતી હોય છે. તો એ પ્રકારે આકૃતિ આગળ આપણે ફેરવવાની અને એના આધારે નક્કી કરવાનું કે જવાબ કયો આવશે. બરાબર ને? જો તમને થોડુંક ચિત્ર મોટું કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર ને? જો અહીંયા જો ખાસ જો આ પહેલાં કોયડા આકૃતિ આપણે એકદમ જોઈ લેવાની છે કે કોયડા આકૃતિની અંદર કેવી ગતિ આપેલી છે. કેટલીક વખત આકૃતિ જે છે ઉલટી થતી હોય, કેટલીક વખત આકૃતિ જે છે એ અરીસાની માફક ફરતી હોય. અરીસા એટલે કે આપણું પ્રતિબિંબ એમાં પડતું હોય તો એ અરીસા પ્રકારે ફરતી હોય. તો કેટલીક વખત આકૃતિ જે છે એ પહેલી આકૃતિ આ 1 2 3 અને 4 કોયડા આકૃતિમાં 4 આકૃતિઓ હોય. એમાં પહેલી આકૃતિ અને ત્રીજી આકૃતિ જો બે સમાન ગતિમાં ફેરફાર થતો હોય તો બીજી અને ચોથીમાં સમાન ગતિમાં ફેરફાર થાય છે. આ નક્કી રાખવાનું. એ જ રીતે અહીંયા તમે જોશો કે અહીંયા પ્લસની નિશાની છે, એટલે કે વત્તાની નિશાની છે, તો અહીંયા 3 નંબરમાં શું છે? વત્તાની નિશાની છે. તો આ રીતે તમે 2 અને 4માં પણ કરી શકો કે અહીંયા ગુણાકારની નિશાની છે તો અહીંયા પણ ગુણાકારની જ નિશાની આવે. બરોબર? તો આ રીતે ઘણી વખત પહેલી અને ત્રીજી સમાન હોય તો બીજી અને ચોથી સમાન હોય. તો આ રીતે આપણે શોધવાની અને જવાબ આકૃતિ જે છે એ આપણે જોઈ લેવાની છે. જવાબ અહીંયા આપેલા છે. બરોબર ને? તો આ જવાબ આકૃતિ છે એમાં તમે જોશો તો અહીંયા આ જવાબો જે છે A B અને C આપેલા, C અને D આપેલા છે. તો એ માટે તમે જોશો તો A B અને C માં કેવી ગતિ થાય છે તો કે આપણે આગળ જે છે આકૃતિ પહેલા જોઈએ કે કઈ ગતિએ આકૃતિ ચાલે છે. પહેલા કોયડા આકૃતિ જોઈ લઈએ. જો આ પહેલી કોયડા આકૃતિની અંદર વત્તા ગુણ્યા વત્તા, તો અહીંયા શું આવશે? ગુણ્યા આવશે. પછી હવે ત્રિકોણ છે, ષટકોણ છે, એ બધામાં આપેલા છે 1 2 3 4, એટલે અહીંયા પણ ષટકોણ આવશે. હવે નાના ચિહ્નો છે, મોટા ચિહ્નોની ગતિ જોઈ, હવે આપણે નાના ચિહ્નોની ગતિ જોવાની છે કે એ કેવી રીતે આગળ ચાલે છે. તો તમે જોશો તો કે અહીંયા ઘાટું ત્રિકોણને એકને કેન્દ્ર સ્થાને લઈએ તો ઘાટું ત્રિકોણ અહીંયા હતું તો એ સરકીને આગળ ચાલે છે. જો થોડુંક મોટું કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. જો અહીંયા કે ઘાટું ત્રિકોણ નાનું હતું એ આગળ એક સ્ટેપ આગળ ચાલે છે, એટલે અહીંયા આવ્યું, એટલે કે 90 અંશને ખૂણે એ આગળ સરકે છે. બરોબર? તો એ જ રીતે અહીંથી ઘાટું ત્રિકોણ જે છે 90 અંશને ખૂણે આગળ સરકે છે, તો અહીંયા આવ્યું. એ જ રીતે અહીંથી અહીંયા આવશે, નીચે આવશે. આછું વર્તુળ છે ને ત્યાં ઘાટું ત્રિકોણ આવી જશે. એ જ રીતે બધા જ ચિહ્નો જે છે એ ચોક્કસ ગતિએ એ આગળ ચાલે છે, એ યાદ રાખવાનું છે. તો હવે એના માટે આપણે જોઈશું અહીંયા જુઓ જવાબમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે
કે પહેલાની અંદર તમે જોશો કે ત્રિકોણ જે છે આગળ ચાલ્યું છે, પણ અહીંયા વત્તાની નિશાની છે, પણ આપણે તો અહીંયા ચોથામાં ગુણાની નિશાની આવશે. કેમ? તો કે અહીંયા 1 અને 3માં વત્તા છે, તો 2 અને 4માં ગુણાકારની નિશાની આવશે. એટલે ગુણાકારવાળી નિશાની જોવી પડશે. એટલે એ આકૃતિ આપણે રદ કરવી પડશે. બરોબર? એ આવશે નહીં. તો બીમાં આપણે જે ઘાટા નિશાની છે, ઘાટું ત્રિકોણ જે છે આમ આગળ ચાલવું જોઈએ, અહીંયા આવવું જોઈએ, એને બદલે અહીંયા કયું છે? અહીંયા આછું છે, એટલે એ પણ નહીં આવે. જો થોડુંક ચિત્ર મોટું કરીએ એટલે ખ્યાલ આવશે. જો અહીંયા તમે જોશો તો અહીંયા જો આ જે ત્રિકોણ જે છે આ નાનું જે છે આ આછું છે, એના બદલે એને ઘાટું આવશે. એટલે એ રીતે આગળ જતાં તમે જોશો તો સીમાં એ રીતે ગોઠવેલ છે. ગુણાકારની નિશાની પણ છે, ગોળ પણ છે, અને અહીંયા તમે જોઈ શકો છો ઘાટું ત્રિકોણ પણ છે. એટલે જવાબ સી આવશે. બરાબર ને? હવે ડી પણ આપણે જોઈ લઈએ. એવું નહીં કરવાનું કે સી જવાબ મળી ગયો એટલે આગળ નહીં જોવાનું, આગળ હજી જોવાનું છે કે ડીમાં શું ભૂલ છે. આપણે એને પણ ખોટી આકૃતિ છે એવું આપણે સાબિત કરવું પડશે. બરાબર ને? એને રદ કરવી પડશે કે આ આકૃતિ નથી આવતી. કેમ નથી આવતી? તો કે અહીંયા વત્તાની નિશાનીવાળી છે, એટલે આપણે જોવાની રહેતી જ નથી. મોટી નિશાની જોઈ લેવાની, અહીંયા આપણે ગુણાકારવાળી નિશાની લેવાની છે. એટલે આકૃતિ ક્રમાંકમાં જે છે 1ની અંદર જે છે એ જવાબ શું આવશે? તો જવાબ જે છે એ સી આવશે. તો એ જ રીતે આપણે આકૃતિ ક્રમાંક પ્રશ્ન ક્રમાંક 2 જોઈશું. તો અહીંયા જો તો આ આકૃતિ જે છે એની અંદર તમે ગોળ સર્કલ છે, થોડીક મોટી કરીએ આપણે આકૃતિ. જો આકૃતિ ક્રમાંક 2માં તમે જુઓ તો અહીંયા ગોળ સર્કલ છે, નીચે ત્રિકોણ છે, અંદર વર્તુળ છે, વત્તા છે. તો આ બધા જે છે કઈ દિશામાં પહેલા તો ગતિ કરે છે? જો આ ઘડિયાળની દિશામાં ગતિ કરે છે, તો કે પ્લસની નિશાની તમે જોશો તો પ્લસની નિશાની કેવી રીતે ગતિ કરે છે? 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ગતિ કરે છે. જ્યારે આ વર્તુળની નિશાની છે એ શું કરે છે? તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 45 અંશના ખૂણે ગતિ કરે છે. આ ઉપરાંત બીજો પણ ફેરફાર છે. અહીંયા જો એક નૂતન એટલે કે નવું ચિહ્ન અહીંયા ઉમેરાણ. ત્રિકોણ છે તો અહીંયા પાછું ઉપર ત્રિકોણ ઉમેરાણ, એટલે એક ચિહ્ન નવું ઉમેરાય છે. અને પ્લસની નિશાની ઘડિયાળની દિશામાં ગતિ કરે છે. આ વર્તુળની નિશાની ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. કઈ દિશા? આ વિરુદ્ધ દિશા છે. જો અહીંયા 9 થી 12 જાય તો એ ઘડિયાળની દિશા છે, પણ 3 થી 12 પાછું જાય તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા એવું જ થયું છે. જો વત્તા જે છે 9 ને સ્થાનેથી ઘડિયાળ 9ના કાંટેથી 12ના કાંટે પહોંચ્યું. જો આપણે મનોમન કાંટા પણ નક્કી કરી નાખવાના કે અહીંયા 12નો કાંટો, અહીંયા જે છે એ 3નો કાંટો હોઈ શકે, અહીંયા 6નો કાંટો હોઈ શકે, અહીંયા 9નો કાંટો હોઈ શકે. એમ આપણે મનોમન જે છે એ નક્કી કરી નાખવાનું. બરાબર? એટલે કે ઘડિયાળની દિશા આપને ખબર પડે. એટલે જો અહીંયા 12 બંને આવ્યા છે એટલે કે ભાઈ પ્લસ જે છે એ આગળ 9 થી આગળ ચાલીને 12 પહોંચ્યું, પછી 3 વર્તુળ હતું એ પાછું ચાલ્યું એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલ્યું અને 12 પહોંચ્યું. એટલે એ આકૃતિ જે છે એ જો એ બંને હવે એ જ રીતે દિશામાં આગળ કામ કરવાનું છે. મીંડું જે છે એ શું કરશે? મીંડું એટલે વર્તુળ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે 12 થી 9 જશે, પ્લસ છે એ 12 થી 3 જશે. એવી આકૃતિ કઈ સાથે નૂતન આકૃતિ પણ ઉમેરવાની. એટલે જો અહીંયા ત્રિકોણ જે છે સામે ત્રિકોણમાં પણ જો અહીંયા ઉમેરાય છે. જો આ આકૃતિમાં તમે જોશો તો અહીંયા જો આ આકૃતિ અહીંયા જે છે એક આકૃતિ અહીંયા આવશે. બરાબર ને? ત્રિકોણવાળી અહીંયા આકૃતિ એક જોડાશે. હવે એવી આકૃતિ કઈ છે એ જોવાની આપણે. જો તો અહીંયા તમે એવી જોશો તો કે ભાઈ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો આ અંદરના 4 ચિહ્નો છે એટલે તો આ રદ જ થઈ ગઈ, એટલે એ આવતી નથી. બી આકૃતિ જોવાની છે તો એમાં જોવાનું છે કે વિરુદ્ધમાં ચાલ્યું છે. હા બરોબર. આ જે છે ચોકડી છે વત્તા છે એ ઘડિયાળની દિશામાં બરોબર ચાલ્યું છે. તો કે હા, તો પાછળની
ફરતી જે છે ત્રિકોણ છે એ બરોબર છે, તો કે હા, એટલે આપણો જવાબ આ બી બનશે. કયો આવશે? બી ને આપણે જવાબ સ્વીકારશું. તો બાકીની આકૃતિ પાછી આપણે રદ કરીશું. તો જો અહીંયા શું થયું, તો કે અહીંયા ઘડિયાળને બંને જે છે એ એક દિશામાં ચાલ્યા છે. અહીંથી ક્રમ તૂટ્યો છે એટલે સી રદ થશે. બરોબર, બંને જે છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલ્યા. આગળ તો કે અહીંયા વર્તુળવાળા ચિહ્નો છે એ આપેલા છે, આપવા જોઈએ નહીં. માટે જવાબ શું આવશે? બી. બાળકોને તરત ખ્યાલ આવી જશે. બધા બાળકો બરોબર ધ્યાન આપજો. જો અહીંયા સરસ મજાનું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. તમને પણ ઘરે બેઠા બરોબર અભ્યાસ કરતા હશો. તમને ભણવાની ખરેખર મજા પણ આવતી છે. પણ હવે અહીંયા જો આપણે થોડીક આકૃતિઓ જે છે એ આવા ચિહ્નો દોરી ન શકાય, એટલે સીધા ચિત્રો હું તમને અહીંયા બતાવું છું. જો અહીંયા કોયડા આકૃતિમાં પેલા ચિહ્નો જોવાના છે. જો અહીંયા થોડુંક નાનું કરીશ એટલે તમને બધા 3 × 3 4 × 4 ચિહ્નો બરોબર દેખાશે. જો અહીં કોયડા આકૃતિ બરોબર જુઓ તો શું થયું કોયડા આકૃતિમાં, તો કે એમાં આંચા અને ઘાટા એવા અંદર ચિહ્નો આપેલું છે. એક ગોળ છે, એક ગોળમાં સરખા 8 વિભાગ પાડેલા છે. કેટલા ભાગ પાડેલા છે? 8. એમાં 8 ચિહ્નો છે અને 8 ચિહ્નો જે છે એ ચોક્કસ દિશામાં ગતિ કરે છે. બરોબર, તો એ ચોક્કસ દિશામાં કેવી રીતે ગતિ કરે છે એ તમે બરોબર પહેલા જુઓ, નિરાંતે જુઓ અને પછી વિચારો. તમને વિચારવાનો હું 1 મિનિટ સમય આપું છું. તો કોયડા આકૃતિની અંદર જુઓ ઘાટા નિશાની, જો આ ઘાટી નિશાની છે, જો આ ઘાટી નિશાની છે, આ ઘાટી નિશાની, આ ઘાટી આ બધી કેવી રીતે ગતિ કરે છે? તો અહીંયા આ જે છે એક ષટકોણ છે એ એક મૂકીને અહીંયા આવી ગયું. બરોબર, અને ત્રિકોણ જે છે એ પણ અહીંથી એક મૂકીને આમ હાલે છે, એટલે એકબીજાના વિરુદ્ધ દિશામાં ચાલ્યા. અહીંયા આ પણ જે છે તમે જોશો તો એ એક મૂકીને અહીંયા આવી ગયું. તો એ જ રીતે આ પણ એક મૂકીને, જો અહીંયા વર્તુળ જે છે એ અહીંયા આ એક મૂકીને અહીંયા આવી જાય, એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં સરકે છે. કેટલા? એટલે તો કે ભાઈ 45 અંશના ખૂણે સરકે છે, એટલે અહીંથી મૂકીને અહીંયા આવે છે. જો બરોબર, તો આ એકબીજાના વિરુદ્ધ દિશામાં આવી રીતે સરકતા જશે. તો જુઓ તમે કે એ જ રીતે આના બંનેને પણ તમે ફરી વાર જે છે એ સરકાવો તો આ જે છે એ એક આ સ્ટેપ મૂકીને અહીંયા ઘાટો અહીંયા આવી જશે. એ જ રીતે ત્રિકોણ તમે જોશો, વર્તુળ જોશો તો એ પણ જે છે એક મૂકીને અહીંયા આવી જશે. તો એ રીતે સરકતા જે છે એ આગળ ચાલે છે. બરોબર ને? તો એ રીતે આપણે જોઈશું. તો કઈ આકૃતિ આવશે એ જુઓ. જો અહીંયા જવાબમાં જોવાનું છે, તો જવાબમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. જો અહીંયા કે ભાઈ આ જે છે એ ચિહ્ન જે છે એ આ ત્રિકોણ વાળું સરકીને ક્યાં જશે? જો અહીંથી જે છે એ અહીંયા આવ્યું તો હવે પાછું એ નીચે આવી જશે. બરોબર ને? અહીંયા આ ભાગમાં આવી જશે. તો એવું ક્યાં છે જોવા મળે છે આપણને? તો કે સીમાં જોવા મળે છે. એવું બીમાં પણ જોવા મળે છે, પણ બીમાં પાછું જુઓ એકબીજા આજે છે આગળ પાછળ થયેલા છે. બરોબર ને? એટલે એકબીજા વિરુદ્ધ દિશામાં એ ગતિ કરે છે. કાંટાની ભ્રમણ દિશા એક છોડીને એક આગળ ચાલે છે, એક સ્ટેપ મૂકે છે અને એક સ્ટેપ આગળ ચાલે છે. તો અહીંયા એ જ રીતે એ બી માં તમે જોશો તો એમાં શું થશે? તો કે ભાઈ જે ત્રિકોણ જે છે એની ગતિ જે છે, આ ત્રિકોણની ગતિ જે છે એ અહીંયા એક મૂકીને અહીંયા આવવાની બરોબર છે, અહીંયા આવી જાય છે. પણ બીજાની પાછી ગતિ જે છે બરોબર નથી, એટલે એ આકૃતિને આપણે રદ કરશું. જવાબ આપણને સી મળશે. અહીંયા જો સી છે એ આપણો જવાબ બનશે. બરોબર? એ રીતે તમે એક મૂકીને એક આગળ ફેરવશો
એટલે તમને જવાબ સી પ્રાપ્ત થશે. એ જ રીતે ડી અને આ જે છે એની ગતિઓ જો તમે આગળ ક્રોસમાં આવી ગયા છે, એટલે એ વચ્ચે એક જ બિંદુ રહ્યું છે, એટલે આ પણ રદ થશે. માત્ર આપણે જવાબ તરીકે સી જવાબ મળશે. આગળ જે છે યોગ્ય દિશામાં એક સ્ટેપ મૂકીને એક સ્ટેપ આગળ ચાલવાનું, એ જ રીતે આછું અને એ જ રીતે ઘાટું બંનેને આગળ પાછળ ફેરવતા આપણને આવડો જવાબ મળે છે, એટલે જવાબ સી આવે છે. બરોબર, તો આ રીતે આપણે જવાબ જોયો. 3 આકૃતિ 1, 2 અને 3 જોઈ. આગળ આપણે આકૃતિ 4 જોઈએ. તો 4 ની અંદર જુઓ, તો 4 ની અંદર આવા એરાઓ જે છે આપેલા છે. જો તમે અહીંયા કે આ ચોરસ લીટાની ઉપર, પછી અહીંયા જે છે વર્તુળ, અને એની ઉપર આ કાંટો લીટો. તો બંનેમાં શું થાય છે કે આ જે છે નિશાની, આ જે છે નિશાની એ ઉપર જશે. જો થોડુંક મોટું કરવું એટલે ખ્યાલ આવશે તમને. તો ચિત્ર મોટું કરીએ, જોઈએ આપણે તો કે આ નિશાની જે છે શું થાય છે એ ઉપર જાય છે. આ નિશાની જે છે એ શું થાય છે નીચે આવે છે. એટલે કે ઉપર નીચે નિશાનીઓ સરકે છે. તો આ નિશાનીઓમાં જુઓ તમે કે અહીંયા પાછી એક નવી આકૃતિ પણ જોડાઈ ગઈ. આ આકૃતિ હતી નહીં, તો થોડુંક મોટું કરીએ. આ આકૃતિ હતી નહીં પણ એ આપણે જોડાઈ ગઈ છે. એટલે એક નૂતન આકૃતિ આમાં જોડાય છે. ઉપર નીચે આકૃતિ સરકે, અને એ જ રીતે તમે 2 માંથી 3 માં જશો તો પણ પાછી ઉપરથી આકૃતિ નીચે આવી ગઈ, આ નીચેથી આકૃતિ ઉપર વહી ગઈ, અને અંદર અહીંયા પણ એક નૂતન આકૃતિ આવી ગઈ, અને અહીંયા પણ એક લીટો આવી ગયો. એ જ રીતે આપણે આગળ ગતિ કરશું તો આપણે જવાબ તરીકે શું મળશે? જો અહીંયા તો એ, બી અને સી માં તમે જોશો, જો અહીંયા તો એક જ દિશામાં એરાઓ છે એટલે આ તો સીધી રદ થઈ ગઈ. પછી બી માં તો કે ત્રિકોણ જે છે 12 આપેલા છે, એવું તો આકૃતિ છે જ નહીં, એટલે આ પણ સીધી રદ થઈ ગઈ. હવે આકૃતિ ક્રમાંક 3 માં તો કે ઉપર નીચે કરવાની છે, એને બદલે ઉપર નીચે કરેલી નથી. માત્ર ડી આકૃતિમાં જો અહીંયા ઉપરા ઉપર જે છે 3 ત્રિકોણ આપેલા છે. થોડીક આકૃતિ મોટી કરીને જોઈએ આપણે. જો તો અહીંયા 1, 2 અને 3 ત્રિકોણ આપેલા છે, એટલે આ ત્રિકોણમાં એક નવી નૂતન આકૃતિ ઉમેરાણી. અહીંયા પણ તમે લીટામાં જોશો તો 1, 2 અને 3 નૂતન આકૃતિ જોડાણી, એટલે જવાબ જે છે એ આપણો ડી જવાબ આવશે. બરોબર ને? તો આ આપણે 4 આકૃતિ જોઈ. આગળ 5મી આકૃતિ જુઓ. તો 5મી આકૃતિમાં એક ત્રિકોણ છે, વચ્ચે વર્તુળ છે, અને ઘડિયાળના કાંટા જુઓ અહીંયા ટીંગાડેલું છે. તો 1 માંથી 2 માં જતા શું થયું? તો કે વર્તુળ ડબલ થયા, અને આ ત્રિકોણ વાળો કાંટો જે છે અહીંયા સરકે છે. દરેક ખૂણે, ત્રિકોણના દરેક ખૂણે ઘડિયાળની દિશા પ્રમાણે. કેવી રીતે સરકે છે? તો કે ઘડિયાળની દિશા પ્રમાણે સરકે છે, એટલે એ આ રીતે આગળ આવશે. તો એ જ રીતે આગળ અહીંયા 1, 2 અને 3 વર્તુળ છે, તો આ કાંટો જે છે એક કદમ આગળ હાલશે, એક ખૂણો આગળ હાલશે, અને ઉપર આવશે, અને અહીંયા 4 વર્તુળ આવશે. એવી આકૃતિ જવાબમાં ક્યાં છે એ જોઈએ આપણે. તો કે અહીંયા જો આ કાંટો આગળ ચાલ્યો નથી, વર્તુળ 4 છે, એટલે આ આકૃતિ કેવી થશે? રદ થશે. પછી અહીંયા વર્તુળ 3 છે, કાંટો આગળ ચાલ્યો પણ વર્તુળ તો 3 જ છે, એટલે એ આ આકૃતિ પણ રદ થશે. હવે સી માં જોઈએ આપણે. તો સી માં જો અહીંયા કાંટો આગળ ચાલેલો છે, અને વર્તુળ 1, 2, 3 અને 4. તો આપણે 4 અહીંયા વાયડા આકૃતિમાં તમે જોશો તો અહીંયા આપણે છેલ્લે જો અહીંયા પણ 3 આપેલા છે, એટલે 3 આપ્યા એટલે 1 ઉમેરો કરશો તો કેટલા થશે? 4 થશે. બરોબર ને? તો આ 4 વાળી આકૃતિ ક્યાં આપણને જોવા મળે છે? તો આ જવાબ આકૃતિ સી ની અંદર જોવા મળે છે, એટલે આ સી આકૃતિ આપણો જવાબ બનશે. ડી કેમ જવાબ નહીં બને? તો કે ડી માં વર્તુળ તો બરોબર આપ્યા, પણ કાંટો અહીંથી અહીંયા આપવો જોઈએ, એને બદલે કાંટો અહીંયા આપેલો છે, એટલે આ આકૃતિ આપણી રદ થશે. એટલે આકૃતિ
4 ની અંદર જવાબ જે છે આકૃતિ કેટલી છે 5 છે 5 ની અંદર જવાબ સી બનશે બરોબર ને તો આપણે 5 આકૃતિ જોઈ આગળ છઠ્ઠી આકૃતિ આપણે જોઈએ તો છઠ્ઠી આકૃતિ જો તો છઠ્ઠી આકૃતિમાં શું છે એ પહેલા જોઈ લે ધ્યાનપૂર્વક જો કોઈડી આકૃતિની અંદર જો તમે ત્રિકોણ જે છે આ ત્રિકોણ આપેલા છે આપેલ છે તો આ ત્રિકોણ અહીંયા તો કે ભાઈ અહીંયા 4 ખૂણા એટલે એક ખૂણો વધ્યો અહીંયા 5 ખૂણા એટલે 5 વધ્યા 5 બાજુ અને 5 ખૂણા પછી રેખાઓ કેવી રીતે અહીંયા ત્રાસી છે અહીંયા પણ આ રીતે ત્રાસી છે અને અહીંયા પણ ત્રાસી છે પણ થાય છે શું એકવાર આ બાજુ તો એકવાર આ બાજુ એટલે એક વખત જે છે તમે જોશો તો ડાબી બાજુ છે એક વખત જમણી બાજુ છે તો આ જમણી બાજુ ખાલી છે તો અહીંયા ડાબી બાજુ ખાલી છે અહીંયા પાછી જમણી બાજુ ખાલી છે તો અહીંયા જે છે ડાબી બાજુ ખાલી હોય એવી આકૃતિ જવાબમાં શોધવાની અને 6 ખૂણાવાળી આકૃતિ શોધવાની કારણ કે 3 4 5 અને અહીંયા આવે 6 આની અંદર 6 ખૂણાવાળી આકૃતિ આવશે તો જો જવાબમાં જોવો જોઈએ તો જવાબમાં તો ભાઈ બધી જ 6 ખૂણાવાળી છે હવે શું કરશું તો કે આપણે એની અર્ધો ભાગ જે છે એ રેખાંકિત કરેલો હોવો જોઈએ તો ઊભો ભાગ રેખાંકિત કરેલો હોવો જોઈએ તો અહીંયા ઊભો ભાગ છે એ અને બી બંનેમાં સી અને ડી તો રદ થાય કારણ કે એના તો અડધા ભાગ જે છે આડા ભાગ રેખાંકિત છે એટલે એ નહીં આવે હવે આપણે એ જોવાનું છે કે કયો ભાગ જે છે એ રેખાંકિત છે તો અહીંયા જે છે તમે જોશો ડાબી બાજુનો ભાગ રેખાંકિત છે તો અહીંયા જમણી બાજુનો ભાગ રેખાંકિત હોય એવી આકૃતિ કઈ તો કે એવી આકૃતિ જે છે એ બી જોવા મળે છે આપણને બરાબર એટલે એ આ જવાબમાં બી આવશે બરાબર સરસ તો 6 આકૃતિ જોઈ આગળ આપણે 7મી આકૃતિનો અભ્યાસ કરવાનો છે તો પ્રશ્ન 7માં તમે જુઓ તો અહીંયા એક ધજા જેવી આકૃતિ આપેલી છે અહીંયા ઉલટી કરી દીધેલી છે તો આગળ જતા જે છે એ આકૃતિને 45 અંશને ખૂણે ફેરવી છે અને વચ્ચે રેખાંકિત સીધી રેખા દોરી છે બરાબર એ જ રીતે અહીંયા 2 માંથી 3માં એમ 3 માંથી 2 માંથી 3માં જે ફેરફાર કર્યો એ ફેરફાર કરીએ તો અહીંયા પણ 45 અંશને ખૂણે ફેરવેલી આકૃતિ છે તો ઘડિયાળની કઈ દિશામાં આકૃતિને ફેરવી છે તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો આ વિરુદ્ધ દિશામાં ફેરવેલી આકૃતિ છે તો એ પ્રમાણે આપણે આગળ ફેરવીએ તો આકૃતિ આપણે કઈ મળશે એ પણ જોવાનું છે 1 અને 2 તો અહીંયા થોડીક આ 2 રેખાઓ છે અહીંયા તો આ 1 અને આ 2 રેખા છે તો હવે આપણે વધારે મોટી રેખા જે છે એવી 1 2 અને 3 ક્રમિક રીતે વચ્ચે તો 3 રેખાવાળી અને 45 ને ખૂણે આકૃતિ આ ફરેલી હોવી જોઈએ એવી આકૃતિ આપણે શોધીએ જુઓ અહીંયા તો તમને જોવા મળશે જો અહીંયા 45 અંશને ખૂણે આકૃતિ ફેરવી છે અને રેખા પાછી 2 જ છે આમ એક ઊભી ને એક આડી આમ આપવાની નથી ત્રણેય ઊભી રેખાઓ આપવાની છે એટલે એવી આકૃતિઓ તમે શોધો જો તો અહીંયા તમને જે છે એ ડી જવાબ મળશે વળી આકૃતિ 7ની અંદર તમે જોશો તો 45 અંશને ખૂણે ફેરવતા 3 રેખાઓ અહીંયા થશે અને જવાબ આપણને ડી મળશે જો આ થોડીક નાની કરીએ એટલે વધારે ખ્યાલ આવશે જો તમે જો અહીંયા કેવી રીતે ફેરવેલી છે એમાં જે છે એ 3 રેખા ઉમેરી પણ એને શું કર્યું 2 ઊભી રેખા કરી અને એક આડી રેખા કરી એમ નથી કરવાનું ઊભી રેખાઓ જ આપણે ઉમેરવાની છે એટલે 3 ઊભી રેખાઓ બી માં જોવા મળે છે બરોબર તો હવે આગળ ની આકૃતિ જોઈએ આપણે તો 8મી આકૃતિ જે છે એ તમે જુઓ તો 8મી આકૃતિ જો
જો 8મી આકૃતિ છે એમાં શું થયું તો કે આ આકૃતિ જે છે એ આખી ઘડિયાળની દિશામાં 45 અંશના ખૂણે, અહીંથી લઈને અહીંયા એટલે 90 અંશના ખૂણે, સોરી અહીંથી અહીંયા જો તમને 45 અંશના ખૂણે ફેરે તો કેવી બને તો કે આ ખૂણેથી જો મોટું કરવું સર્કલ એટલે તમને ખ્યાલ આવશે. જો આ ખૂણેથી અહીંયા આકૃતિ જાય તો એ 45 અંશને ખૂણે ફરી છે, પણ અહીંથી અહીંયા પહોંચે તો એ 90 અંશના ખૂણે આકૃતિ ફરી કહેવાય. તો આ આકૃતિ કેટલા અંશના ખૂણે ફરી છે જો અહીંયા તો એ 90 અંશના ખૂણે ફરી છે. એવી જ રીતે આ આકૃતિને 90 અંશના ખૂણે ફેરવી છે. જો છે 3 નંબરની આકૃતિને પણ પાછી જો અહીંથી લઈને અહીંયા તો અહીંથી અહીં સુધી એને ફેરવી એટલે 90 અંશના ખૂણે આકૃતિને ફેરવી છે. તો એ જ રીતે આગળ તમે જોશો તો હવે અહીંયા જવાબમાં શું આવશે તો જવાબમાં જુઓ, હવે આ ખૂણાને લઈ અને આપણે અહીં સુધી પહોંચાડીએ તો એવી આકૃતિ આ ખૂણેથી લઈ અને આમ ક્રોસ અને આ ખૂણેથી લઈને આમ ક્રોસ હોય, આમ અને આમ ક્રોસ હોય એવી આકૃતિ શોધવાની છે. જુઓ તો એવી આકૃતિ ક્યાં છે તો એવી આકૃતિ આમાં આપણે જોશું તો કે ભાઈ 1માં છે ને, જુઓ 1માં જ આકૃતિ જો મળી ગઈ આપણને, બરોબર. તો હવે બીજામાં શું ભૂલ છે તો કે અહીંયા ટપકું જે આપેલું છે એ ટપકું આ જે છે એ નીચે આવે, કારણ કે ટપકું ફેરવવાનું નથી. અહીંયા જુઓ ક્યાંય ટપકું ફેરવેલું નથી, ટપકું છે ત્યાંને ત્યાં રાખ્યું છે, માત્ર આખી આકૃતિ ફેરવી છે, માત્ર ટપકું નહીં. તો બીમાં અહીંયા ટપકું ફેરવ્યું છે, સીમાં ટપકું છે જ નહીં, અને ડીમાં તો આ ઘાટો ભાગ ફેરવી નાખ્યો એટલે એ પણ નહીં આવે, એટલે જવાબ એ આવશે. આગળ 10મી આકૃતિ આપણે જોઈએ તો 10મી આકૃતિમાં 9મી બાકી છે. જો 9મી આકૃતિમાં તમે જોશો તો જુઓ અહીંયા ખૂણાઓ ગણવાના છે. ચાલો આપણે ચિત્ર થોડું મોટું કરીએ, બરોબર ને. જો આ ચિત્ર થોડું મોટું થયું. આકૃતિ ક્રમાંક 9, બરોબર. તો સૌ પ્રથમ આપણે મધ્ય ભાગમાં આપેલી આકૃતિઓ જોઈએ. તો મધ્ય ભાગમાં આપેલી આકૃતિ કેવી છે, કેટલા ખૂણાવાળી છે એ જોઈએ. કારણ કે જો અહીંયા અંદર જે છે એ ઘાટું આપેલું છે, બાજુમાં લીટો છે, બરોબર. એમાં 1માં અને 2માં શું ફેરફાર છે તો કે કશો ફેરફાર, અંદરનો આનો કાંઈ ફેરફાર નથી. તો હવે ક્યાં ફેરફાર છે તો કે જુઓ આ લીટાઓ જે છે એ એક સ્ટેપ જે છે ઘડિયાળની દિશામાં આગળ ચાલે છે, બરોબર. તો એ રીતે આગળ ચલાવવાની છે. પછી આ ખૂણા જે છે કેટલા છે જો ગણો. અહીંયા જો ચિત્ર મોટું કરશું આપણે તો અહીંથી 1 2 3 4 5 6 7, તો અહીંયા 7 ખૂણા આપેલા છે. તો આગળ કેટલા ખૂણા આપેલા છે 1 2 3 4 5 6. તો એનો અર્થ એવો થયો કે એક ખૂણો કેવો કર્યો, ઓછો કર્યો છે, બરોબર ને. તો ઓછો ખૂણો કર્યો છે. તો હવે એ રીતે ક્રમ બાય ક્રમ આપણે બધામાં ઓછો કરતો જવાનો. એટલે 5 અહીંયા 5 આપ્યા છે જો, પછી અહીંયા હવે 4 હશે. આમાં અંદરમાં કાંઈ ફેરફાર કરવા નથી, આને એક સ્ટેપ આગળ ચલાવવાનું છે. આ આકૃતિ ગોળ ગોળ એક સ્ટેપ આગળ ચાલે છે 9મી આકૃતિમાં જુઓ, બરોબર ને. તો એમાં જો આગળ હવે તમે એના જવાબ જુઓ. જવાબમાં 4 ખૂણાવાળું જોવાનું છે. જો આ 4 ખૂણાવાળું છે, આ પણ 4 ખૂણાવાળું છે. અહીંયા ઘાટું મીંડું આપેલું છે, એ ઘાટું મીંડું જે છે એ ક્યાં હોવું જોઈએ એ જુઓ. તો એક સ્ટેપ આગળ ચાલે એટલે અહીંયા હોવું જોઈએ. બસ સીમાં જે છે એ અહીંયા ઉલટું ચલાવ્યું છે એટલે જવાબ બનશે નહીં.
એટલે જવાબ બી બનશે. આ એનો જવાબ છે. જુઓ બરોબર ને, જો આ બી જે છે એ જવાબ બનશે, કારણ કે અહીંયા જો અહીંયા 5 ખૂણાવાળું 4 ખૂણાવાળું આ લીટો જે છે ઘાટું મીંડું એ અહીંયા આવશે, એટલે કે અહીંયા પહોંચે એવું ક્યાં છે તો કે બીમાં છે. સીમાં શું છે તો કે ઘાટું છે, એટલે એ નહીં આવે. ને ડીમાં તો પાછું 6 ખૂણાવાળું આપ્યું છે, એટલે તો રદ થાય જ, એટલે એ રદ. બરોબર, આપણે જવાબ મળશે આપણને બી, તો બી જવાબ મળ્યો. બરોબર, સરસ. તો અહીંયા 10 આકૃતિ સુધી આપણે આગળ 10મી આકૃતિનો અભ્યાસ કરીએ. તો પેજ ફેરવવું પડશે. જુઓ તમારી પાસે નવોદયનો નવનીત છે, એમાંથી જ આ બધી આકૃતિઓ લીધેલી છે. જો તમારી પાસે હોય તો એ પણ તમે સાથે રાખજો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો હવે અહીંયા 10મી તો બહુ સરળ છે. જો અહીંયા કે કેટલા પાંદડીઓ જે છે, જો અહીંયા કેટલી પાંદડીઓ વાળી આકૃતિ છે તો કે 4 ને 4 8 પાંદડીઓ વાળી આકૃતિ છે. તો આગળ શું થયું તો કે આગળ એ 2 પાંદડીઓ રદ થઈ. કઈ થઈ? આ બાજુની. અહીંયા તો કે એની સામેની બાજુની રદ થઈ ગઈ. તો હવે 4 રહી, તો એમાંથી 2 પાંદડી રદ થાય તો કઈ આકૃતિ આવશે? પાંદડીઓ રદ કરતા કરતા જો અહીંયા તો આ નહીં આવે, કારણ કે આમાં વધારેલી છે પાંદડી, આપણે તો ઓછી કરવાની છે. અહીંયા તો ફેરવેલી છે, અહીંયા ઓછી કરી નથી. સીમાં બરોબર છે. જો સીમાં જો તમે તો અહીંયા જે છે મોટું ચિત્ર કરીએ, જો તમને બરોબર બતાશે. છે ને 2 પાંદડી છે, કારણ કે બાકી બધામાં જો અહીંયા પાંદડી જે છે 4 આપેલી હતી, તો 4માંથી આ 2 ઓછી થઈ જાય તો કેટલી આવે? તો તમે કહેશો કે 2 આવશે. તો ને સરસ. અહીંયા તો એક પણ પાંદડી નથી, એટલે એ તો જવાબ બનશે નહીં, એટલે રદ થશે. એટલે અહીંયા આ આકૃતિ જે છે એમાં ડી જવાબ રદ થશે, સી આવશે. તો આગળની આકૃતિ જોઈએ. જો આ 2016માં આકૃતિ પૂછાઈ ગઈ છે. ભાઈ, એટલે બરોબર યાદ રાખજો. ઘણી વખત આવી આકૃતિઓ પૂછાઈ જાય, ઓછી કરવાની, વધારવાની, આવી આકૃતિ પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે. એ પછીની 11 નંબરની આકૃતિ તમે જુઓ, એ તો 2018માં પૂછાઈ ગઈ છે. બરોબર ને, તો એને ધ્યાનમાં રાખશું ખાસ, કારણ કે આવી આકૃતિઓ બહુ પૂછાતી હોય છે. કેટલીક આકૃતિઓ આમાંથી જ લેવામાં આવે, બધી જ આકૃતિ ન લેવામાં આવે, પણ કેટલીક આકૃતિઓ લેવામાં આવતી હોય છે. એટલે ખાસ બધા બાળકો જે છે એ જે આકૃતિ ભણાવવામાં આવે એમાં બરોબર ધ્યાન આપે. બરોબર, ચાલો. તો અહીંયા આપણે 10 આકૃતિ સુધી અભ્યાસ કર્યો. પછીના તાસમાં પાછા આપણે 11 થી 20નો અભ્યાસ કરીશું.